નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું જય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। વલસાડમાં મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ જર્જરિત બનતા લોકો ભયના ઓથાર હેઠળ। માર્કેટના બિલ્ડિંગનું પિલર તૂટી પડતા લોકોમાં ગભરાટ। વલસાડ નજીક હાઈવે ઉપર અડ્ડો કારણે અકસ્માત નડતા એકનું કરુણ મોત। 3 યુવાનોને ઈજાઓ થતા વલસાડ સિવિલમાં ખસેડાયા। વલસાડ નેશનલ હાઈવે ઉપર ટ્રક પાછળ કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એકનું કરુણ મોત। પાડી હાઈવે ઉપરથી ટેમ્પોમાં લઈ જવાતો દારૂ ઝડપાયો। વાપીમાં માસૂમ બાળા સાથે હવસના ખેલ ખેલતો શિક્ષક। માસૂમ બાળા સાથે શારીરિક અલપડા કરતા લોકોએ ચગાડ્યો મેથીપાક। દમણ દીવ જિલ્લા પંચાયતને અલગ પાડવા સાથે પ્રમુખ ઉપપ્રમુખને દૂર કરવા મુદ્દે કેતન પટેલનો વિરોધ। કેતનભાઈ પટેલે હોદ્દો છોડવાનો ઇનકાર કર્યો। હવે સમાચારો વિસ્તારથી। વલસાડની શાકભાજી માર્કેટ અર્થાત મોરારજીભાઈ દેસાઈ વેજીટેબલ માર્કેટ જર્જરિત બનતા અહીં વસતા 1000 જેટલા લોકો સતત ભયના ઓથાર વચ્ચે જીવી રહ્યા છે। ત્યારે આ માર્કેટમાં એક નાનકડો હિસ્સો તૂટી પડતા લોકોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે। જોકે તૂટેલો હિસ્સો તરત જ હટાવી દેવાયો હોવાનું હાજર લોકોએ જણાવ્યું હતું। મહત્વની અને અતિ ગંભીર બાબત તો એ છે કે બિલ્ડિંગના નીચેના ભાગે શાકભાજી માર્કેટ આવેલું છે અને ત્યાં 150 થી પણ વધુ નાની મોટી દુકાનો આવેલી છે। પરિણામે સેંકડો લોકો અહીં ખરીદી માટે આવતા હોય છે। જ્યારે આ બિલ્ડિંગના ઉપરના ભાગે 120 જેટલા આવાસો આવેલા છે, જેમાં 1000 કરતા વધુ લોકો રહેતા હોવાનો અંદાજ છે। ત્યારે જર્જરિત બની ગયેલી ઇમારતોનું સમારકામ કરવું જરૂરી બની ગયું છે। 1985માં બનેલી મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટની આ ઇમારતમાં ઘરોમાં દિવાલો ઉપર પોપડા ઉખડી ગયા છે, પિલરો જર્જરિત બન્યા છે અને સળિયા કટાઈને બહાર આવી ગયા છે, જ્યારે ગેલેરીઓ જર્જરિત બની ગઈ છે। છેલ્લા 27 વર્ષથી અહીં કોઈ રિપેરિંગ થયું નહીં હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું। ત્યારે પાલિકા તંત્ર દ્વારા ગંભીરતા દાખવી આ બાબતે કોઈ પગલાં ભરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। સત્ય ન્યૂઝ માટે વલસાડથી સુભાષ ઠાકોરનો રિપોર્ટ। चले मैं जोम कर अवाई तो आवा બિલ્ડિંગના કરતા હતા છે ને પેલી બહેન હતી ને એના હસબન્ડ, એ હમણાં આવે તમને બધું કહે। તમે પેલામાં જોઈ લીધું ને 1985, મને મ્યુનિસિપાલિટીને એ જ જોઈતું છે કે ક્યારે ખાલી થાય ને અમારા ગજવા ભરાય। બિલ્ડિંગ જરા બી જર્જરિત નહીં મળે। આ એક ખૂણો જ, આ એક ખૂણાનો જે દાદરો છે ને એ જ દાદર જ ડેમેજ થઈ ગયો છે। બાકી તું બધા આખી ચાલીમાં બધે પર તને કોઈ જગ્યાએ આટલું ડેમેજ છે, આટલો એમ કે ખરાબો નહીં દેખાય। એ કે આપણે એના માટે એમ કે જે પૈસા ફાળવેલા છે ને, પૈસા પાસ થયેલા છે રિપેરિંગના, એટલે એમાં ચાલુ કરી નાખીએ। હજુ પેલી બાજુથી ફોટા પાડતો અહીં તો મોટો મોટો ઝડવો છે। આ જો હા પ્રદીપ વેણીલાલ સોલંકી 120 આવાસમાં રહે છે।
છેલ્લા 3-4 દિવસથી જે વરસાદ પડે છે તેમાં મોટાભાગની જગ્યાએ અમારે પાણી ગળે છે. દાદરનો ભાગ અમારો એકદમ ડેન્જર થઈ ગયો છે. ત્યાં આવવા જવાની તકલીફ પડે છે અમારે, ને ઘણી બધી પાડીઓને અમારે નુકસાન થયું છે. તો નગરપાલિકાને અમારે એટલું જ કહેવાનું કે અમને રિપેર કરી આપે ને જે અમારા જે જૂના પ્રશ્નો છે જે જલ્દીથી જલ્દી અમને હલ કરી આપે. ને જે પાછળ અમારે જે ઝાડ ઉગ્યા છે, પીપળો મોટા ઘણી જગ્યાએ ઉગ્યા છે, તે અમને કપાઈ આપે એવી અમારે સીઓ નગરપાલિકાના સીઓ સાહેબને વિનંતી છે. ને એ બાબતમાં કોઈને જાનહાનિ થઈ નથી, પણ હવે ફરી પાછું થઈ શકે એવી શક્યતા છે. તમે જોઈ શકો છો કે આવવા જવાનો રસ્તો ખૂબ જ ડેન્જર થઈ ગયો છે. એ પાણી બધાને ત્યાં ગરતું થઈ ગયું છે. તો એ થોડું રિપેરિંગ ધ્યાનમાં લે એવી અમારી વિનંતી છે 120 આવાસના રહીશોની. એરિયો છે એટલે એને સમારકામ કરવાનું જરૂરી છે. અમારી એક માંગ છે કે અમને રિપેરિંગ કરી આપો. સૌથી વધારે દાદરનો ઉપયોગ એક જ આ દાદર વધારે પડતો થાય છે ને એ જ મતલબ બહુ જલ્દી આકર્ષ થઈ ગયેલો છે. બરાબર કે એક જ દાદર ટોટલી ગેલેરીની જે દિવાલો, ગેલેરીના પિલર બધા મતલબ એકદમ એવા છે કે 150-200 માણસો બી મરી જાય. રોજના 150 છોકરાઓ તો ટ્યુશન આવે છે. અહીંયા ટ્યુશન આવે છે. બરાબર, છોકરાઓને તો જીમમાં સીવન ક્લાસ વાળા બેનો પણ આવે છે. ટ્યુશનના ટોટલી છોકરાઓ ત્યાં નીચે શાકભાજી માર્કેટ આવેલી છે. પબ્લિક આખું વલસાડનું પબ્લિક અહીંયા જ આવતા છે. આખી ટોટલી મતલબ ખરીદદાર વલસાડની જનતા માટે પણ આ બહુ મોટી સમસ્યારૂપ છે. જોખમ પાર્કિંગ હોય છે તો બધા ગાડીઓ મૂકીને જાય તો વહેલી તકે આનું રિપેરિંગ થાય. આટલી માંગ અમારી પૂરી કરો. રિપેરિંગ કરાવી આપો ના જળવા બચાવીને કપાઈ આપો. બસ એટલું થાય એટલે વલસાડના ધરમપુર ચોકડી નજીક નેશનલ હાઈવે નંબર 8 ઉપર દમણથી સુરત તરફ જઈ રહેલ ઓલ્ટો કાર નંબર GJ5C44196 રાત્રિના લગભગ 9:30 કલાકના અરસામાં ડિવાઈડર સાથે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં ગાડીમાં બેઠેલા 4 યુવાનો પૈકી 40 વર્ષીય અશોકભાઈ બુધાભાઈ પટેલનું ગંભીર ઇજાઓના કારણે કરુણ મોત થયું હતું. મૃતક અશોકભાઈ પટેલ સુરતના માછીવાડ ખાતેના રહેવાસી હતા, જેઓ ડ્રાઈવર સીટની બાજુમાં બેઠા હતા. જ્યારે આ બનાવમાં ઇજાગ્રસ્તોમાં સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કૈલાસ જયભીમ તિકલ તેમજ લિંબાયતમાં મસ્જિદ નજીક રહેતા 26 વર્ષીય સૈયદ રહેમાન દેશમુખ અને ઉધનામાં રહેતા 28 વર્ષીય નીતિન નયન રાઠોડનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તો પૈકી નીતિન રાઠોડને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ તમામને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. वो काम पाड़े यार लागे लो जो कुछ नहीं, वो ड्राइवर गाड़ी चला रहा था, कैसे क्या ठोक दिया उसने क्या मालूम. हम 2 जन पीछे बैठे थे और 1 जन आगे बैठा था, नितिन करके. दमन से सूरत, टाइम याद नहीं, फ़ोन नहीं करा दिया. पाछળ सूरत 4 વલસાડ નજીક નેશનલ હાઈવે નંબર 8 ઉપર ખોડિયાર હોટલ પાસે બપોરના 2 કલાકે આગળ જતી ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું હતું. વિગતો મુજબ ગુંદાવ ખાતે આવેલ દેસાઈ કન્સ્ટ્રક્શનમાં ફરજ બજાવતા અને પારડીના દમણી ચાપા ખાતે રહેતા અક્ષયભાઈ મહેશભાઈ શાહ કોઈ કામ અર્થે વલસાડ તરફ પોતાની વેગેનાર કારમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન આગળ જઈ રહેલ ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં અક્ષયભાઈને ગંભીર ઇજાઓ થતા તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. આ બનાવના પગલે મૃતકના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. આજ રોજ નેશનલ હાઈવે 8 ઉપર અક્ષયભાઈ શાહ કરીને વેગનાર કાર લઈને જતા હતા. એ દરમિયાન કોઈ ટેન્કર ચાલકના પાછળ ઘૂસી જતા એક્સિડન્ટ થયેલ છે અને એમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં એ સારવારમાં કસ્તુરબા હોસ્પિટલ લાવેલા. 108 એમ્બ્યુલન્સથી સારવાર દરમિયાન આશરે 3:30 વાગે મોત નીપજેલ છે, જેની આગળ કાર્યવાહી ચાલુ છે. ફરિયાદ લેવામાં આવેલ છે અને આગળ કાર્યવાહી ચાલુ છે. જી હા, એમને ફેમિલી એના સગા સંબંધી પણ આવેલા છે. એમની સાથે કામ કરતા બીજા એમના ત્યાં જે જગ્યાએ કામ કરતા હતા એ બધા તમામ આવી ગયેલા છે. And you are watching Satya News. देखे थे मैंने कई सपने, आज वो सपने जी रही हूँ मैं. From seeking to signing autographs,
Choose INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की BSc डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार्ड, अपोजिट 7 ज्वेल, वापी दमन ब्रिज, वापी। फोन नंबर 89808 30000, टेलीफोन नंबर 0260 6532 હોટેલ વિશ્રામ પારડી ખાતે જમવા તથા રહેવાનું ઉત્તમ સ્થળ એટલે હોટેલ વિશ્રામ. અમારે ત્યાં દરેક જાતની વાનગીઓ શુદ્ધ, સ્વચ્છ અને સંપૂર્ણપણે શાકાહારી મળશે. પંજાબી, ચાઇનીઝ તથા સાઉથ ઇન્ડિયન વાનગીઓનો સ્વાદ માણો. અને અમારે ત્યાં AC રેસ્ટોરન્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે તથા આરામદાયક બેસીને જમવા માટેની વ્યવસ્થા. સાથે હોટલ વિશ્રામમાં 24 કલાક AC તથા નોન AC રૂમની વ્યવસ્થા તો ખરી જ, જેમાં સિંગલ રૂમ, ડબલ રૂમ, શૂટ રૂમ, ડિલક્સ રૂમ જેવી દરેક જાતની વ્યવસ્થા. અમારે ત્યાં રેસ્ટોરન્ટ, રૂમ, બેન્કેટ, કોન્ફરન્સ રૂમની સુવિધા રાખવામાં આવેલી છે. અને વિશાળ પાર્કિંગની સુવિધા પણ છે. તો આજે જ તમારા પરિવાર સાથે એકવાર અવશ્ય મુલાકાત લો અને મારો સ્વાદ પ્રિય ભોજન સાથે સ્વચ્છ વાતાવરણમાં રહેવા તથા જમવાની સુવિધા. અમારું સરનામું છે હોટલ વિશ્રામ, નેશનલ હાઈવે નંબર 8, પારડી GIDC સામે, કિલ્લા પારડી, વલસાડ. ફોન નંબર 0260 237 3160. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટીક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી-શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસ્બી પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ત્યાં આજ રોજ સત્ય ન્યૂઝ આપને લઈ જઈ રહ્યું છે સીધું વધેલી જગાદાલા સુધી. પહેલા જે રેતી ખંડન થઈ હતી એના લીધે જ આ બહાર પડ્યું છે. સફેદ રેતી છોટે ઉદેપુર વિસ્તારમાં બહુ સારી અને પ્રખ્યાત છે અને આ રેતી ખનનની પ્રવૃત્તિ અને એને કારણે આ પુલ ઘણો ડેમેજ થઈ ગયો છે. એ અમે તપાસ શહેરી કાંડને શોધવા પછી હાલમાં રેતીનો ધંધો છોટે ઉદેપુરમાં
કેસના આરોપી સુભાષ સવારે 5 વાગે પીએસઓએ એને લોકઅપ રૂમમાં બેઠેલો જોયેલો હતો અને જ્યારે 6:15 વાગે એને ફરીથી લોકઅપ રૂમમાં જોયો એ વખતે એને આત્મહત્યા કરી લીધી હતી. દરિયાઓ જ્યારે તોફાની બને છે અને આગળ આવે જ છે, દર વર્ષે લગભગ 200 કિલોમીટર જેવો અંદર આવે જ છે. દરરોજ આવતી ભરતી અહીંના કિનારાના ઘરોમાં ઘૂસી જાય છે. 5-6 વર્ષથી પરિસ્થિતિ આવીને એવી પરિસ્થિતિ અને અમારા બાળકોને ભણવા માટે તકલીફ આવી પડે. બચાવવાની કોઈ કામગીરી નથી. સરકાર લોકો અમને સાથ આપે. અમારી આ એક પહેલ છે કે સરકાર આ તરફ ધ્યાન આપે. સત્ય ન્યૂઝ, પ્રજાનો અવાજ, પ્રજાની ચેનલ. And you are watching Satya News. વાડી પોલીસે મળેલી બાતમીના આધારે દમણથી રાજકોટ તરફ જઈ રહેલ આઈસર ટેમ્પોમાંથી ₹2,81,000ની કિંમતનો દારૂનો જથ્થો કબજે લીધો હતો. પોલીસે આઈસર ટેમ્પો નંબર GJ3AT3520 ને અટકાવીને તલાશી લેતા તેમાંથી ઊંચી બ્રાન્ડના વોડકા, સિગ્નેચર, રોયલ સ્ટેગ, મેકડોવેલ સહિતનો દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને ટેમ્પો સહિત કુલ ₹10,81,000ના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક જગ્ગા ઉર્ફે ડાકુ નામના રાજકોટના ઈસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમને બાતમી મળેલી કે બાલાજી વેફર્સનો આઈસર ટેમ્પો નંબર GJB AT3520 નાનો દમણથી દારૂ ભરી સુરત તરફ જનાર છે તેવી બાતમી આધારે અમે પારડી મુકામે પ્રજાપતિ હોલ સામે નાકાબંધી વાહનો ચેક કરતા દરમિયાન આ ઉપરોક્ત નંબરનો ટેમ્પો મળી આવતા તેને પકડી પાડેલો અને તેમાં તપાસ કરતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 1514 બોટલ કિંમત ₹2,81,600નો મુદ્દામાલ મળી આવે અને આમાં પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં આ મુદ્દામાલ રાજકોટ લઈ જવાનો હકીકત બહાર આવેલી છે અને હાલ તેની તપાસ ચાલુ છે. આજકાલ ટ્યુશનની હાટડીઓ ચલાવતા કેટલાક નરાધમ હેવાનો માસૂમ બાળાઓ સાથે અડપલા કરતા હોવાના કિસ્સાઓ અને કેટલાક શિક્ષકો પણ વિદ્યાર્થીનીઓની સાથે પ્રેમના પાઠ ભણાવતા હોવાના વધેલા કિસ્સાઓ વચ્ચે વાપીમાં એક શિક્ષકે માત્ર 9 વર્ષની બાળા સાથે કૂ કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. પોલીસ સ્ટેશન સેલ રૂમના બહાર નીચું મોં રાખીને ઉભેલો આ એ જ નરાધમ શિક્ષક છે કે જેણે શિક્ષકની ગરિમાને લજ્જાવી છે. આ મહાશયનું નામ છે રવિ રંજન તિવારી. મૂળ બિહારનો અને છેલ્લા 1 વર્ષથી વાપી હદમાં આવતા પીપરિયા લવાછા વિસ્તારમાં રમેશભાઈની ચાલમાં આવેલા એક ઓરડામાં રવિ ટ્યુશન એન્ડ સ્પોકન સેન્ટર નામથી ટ્યુશનની હાટડી ચલાવતો હતો, જેમાં ગતરોજ આ નરાધમ શિક્ષકે આ જ ચાલમાં રહેતી અને ટ્યુશને આવતી ધોરણ 6માં અભ્યાસ કરતી 9 વર્ષીય બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવાની કોશિશ કરી હતી. જેમાં આ નરાધમે બાળકીના શરીરના ગુપ્તાંગના ભાગમાં શારીરિક અલપડા કરતા બાળકી ગભરાઈને તુરંત જ ઘરે જઈ પોતાના વાલીને આ બાબતની જાણ કરી હતી. જેના પગલે ઉશ્કેરાયેલા અભિભાવકોએ આ નરાધમ શિક્ષક વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરતા પોલીસે આ બની બેઠેલા શિક્ષકની ધરપકડ કરી છે. આરોપી રવિએ બિહારથી બીકોમ કર્યું છે અને પોતાના ટ્યુશનમાં 100 થી પણ વધારે બાળકોને ધોરણ 1 થી 10 સુધીનો અભ્યાસ કરાવતો હતો. ત્યારે પોતાના ઉપર લાગેલા આરોપોનું ખંડન કરતા જણાવ્યું છે કે મેં બાળકી સાથે કોઈ છેડછાડ કે કોઈ પણ પ્રકારની શારીરિક અલપડા કર્યા જ નથી અને ખોટી વાલીઓ દ્વારા ધમકીઓ આપી મને ફસાવવામાં આવી રહ્યો છે. હાલ તો વાપી ટાઉન પોલીસે નરાધમ શિક્ષક એવા રવિ તિવારી સામે આઈપીસી કલમ 354 મુજબ શારીરિક છેડછાડનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાપીમાં બનેલા આ પ્રકારના બનાવને લઈ શિક્ષક આલમમાં પણ ચકચાર મચી ગઈ છે. ત્યારે શિક્ષણ વિભાગ આ પ્રકારની ગલી ખૂંચાવા ચાલતી ટ્યુશનની હાટડીઓ બંધ કરાવી આવા દૂષણોને જડ મૂળમાંથી ડામે એવી જ લોક માંગ ઉઠવા પામી છે. ऐसा मैं नहीं किया सर, मेरे पर इतना प्रेशर दबाव दिया गया था कि वो लोग बोले कि कल तुम हाँ ही बोलना है, जो लड़की बोले उसको ही सुनना है, अगर तू छूट के भी आ जाएगा तेरे को जान से मार देंगे, ऐसा बोले लोग. मेरा ये था कि मेरे पास बहुत तकलीफ पड़ती है छोटी से लेकर बड़ी तक से.
सर बात की छोटी लड़की सर मैं ऐसा काम कैसे कर सकता हूँ। सर बात की वो लड़की का जो छोटा पैंट था यहाँ पे हाफ पैंट था तो सर यहाँ से उसका सिलाई सा छूटा हुआ था। मैं उसको 2 बार हैंड किया तो लड़की नहीं सुन पाई। उसके बाद में गया अपने से कि मेरा इज्जत है, मेरा उसे मैंने कि व्यवहार पर धाका पड़ेगा तो उसको सर मैं उसके कपड़े से उसको जैसे धाप दिया तो लड़की फिर घर पे जाकर बोली होगी कि सर मैं कि अंदर में मैं उस पर मैं हाथ रखे हैं ऐसा। कितने बच्चे का ट्यूशन देते हैं? सर मैं तो 1 से लेकर 10 तक के बच्चे 12 देता हूँ। कितने बच्चे पढ़ते हैं आपके? मेरे पास अभी सबसे ऊपर बच्चे हैं। कितना पढ़े आप? मेरा बीकॉम है। कहाँ पे? बिहार से। यहाँ पे कितने साल से चल रहा है? यहाँ पे 1 ईयर से चल रहा है, 1 साल से। क्या चलाते हैं आप? ट्यूशन चल रहा है सर। इसका रजिस्ट्रेशन है? नहीं सर। तो क्या नाम से चलाते हो ट्यूशन? रवि ट्यूशन सेंटर से। रवि ट्यूशन सेंटर। लड़की सर 30-40 ऊपर लड़की पढ़ती है। ગઈકાલ તારીખ 17/7/013ના રોજ આ કામના ફરિયાદી રમેશભાઈ રાજકુમાર શર્મા રહે હરિયાણા હોટલની પાસે રૂમ નંબર 1 રમેશ શર્માની ચાલમાં નાવ અત્રે પોસ્ટેમાં 14:30 વાગે આવીને તો આ કામના તોમતદાર રવિભાઈ રંજનભાઈ તિવારી રહે વાપી પીપરિયા હરિયાણા હોટલની પાસે નાવના વિરુદ્ધમાં ફરિયાદ આપેલ કે તેઓની છોકરી નાની છોકરી ટ્યુશનમાં આ કામના તોમતદાર ત્યાં ટ્યુશનમાં ગયેલ તે વખતે આ કામના તોમતદારે સદર છોકરીના શરીરે હાથ લગાવી ચડ્ડીમાં હાથ નાખી ગુપ્તાંગ ભાગ હાથ ફેરી છોકરીની ઇજ્જત લેવાની કોશિશ કરેલ વગેરે મતલબનો ગુનો ગઈકાલે દાખલ થયેલ આની સદર ગુનાની તપાસ મહેરબાન પીએસઆઈ શ્રી PL દામા સાહેબ નામો કરે છે। કયા પ્રકારનો ગુનો દાખલ છે? 354 IPC કલમ 354 છેડતી બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। દમણ દીવ જિલ્લા પંચાયતની ટર્મ પૂરી થાય તે પહેલા જ અચાનક પ્રશાસકે દમણ દીવ જિલ્લા પંચાયતને અલગ પાડવાનું જાહેરનામું બહાર પાડતા રાજકીય માહોલ ગરમાયો છે। જોકે સાથે સાથે વર્ષો પછીથી બંને પ્રદેશની જિલ્લા પંચાયતની માંગ સંતોષાતા તમામ રાજકીય પક્ષોએ આ જાહેરનામાનું સ્વાગત કર્યું છે, પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને તાત્કાલિક અસરથી દૂર કરવાના પ્રશાસકના નિર્ણયથી ભૂકંપ સર્જાયો છે અને આ મુદ્દે વાતાવરણમાં ભારે ગરમાટો આવી ગયો છે અને વિવાદનો મધબોડો છંછેડાયો છે। વર્તમાન પ્રમુખ કેતન પટેલે પોતાના પ્રમુખ પદનો હોદ્દો છોડવાનો ઇનકાર કરી પ્રશાસકના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ જર્જરિત બનતા લોકો ભયના ઓથાર હેઠળ માર્કેટના બિલ્ડિંગનું પિલર તૂટી પડતા લોકોમાં ગભરાટ। વલસાડ નજીક હાઈવે ઉપર અલ્ટો કારને અકસ્માત નડતા એકનું કરુણ મોત, 3 યુવાનોને ઈજાઓ થતા વલસાડ સિવિલમાં ખસેડાયા। વલસાડ નેશનલ હાઈવે ઉપર ટ્રક પાછળ કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એકનું કરુણ મોત। પાડી હાઈવે ઉપરથી ટેમ્પોમાં લઈ જવાતો દારૂ ઝડપાયો। વાપીમાં માસૂમ બાળા સાથે હવસના ખેલ ખેલતો શિક્ષક, માસૂમ બાળા સાથે શારીરિક અલપડા કરતા લોકોએ ચગાડ્યો મેથી પાક। દમણ દીવ જિલ્લા પંચાયતને અલગ પાડવા સાથે પ્રમુખ ઉપપ્રમુખને દૂર કરવા મુદ્દે કેતન પટેલનો વિરોધ। કેતનભાઈ પટેલે હોદ્દો છોડવાનો ઇનકાર કર્યો। સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારો।